નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાસણ મુકામે ગીર સફારી દ્વારા ગીરના સિંહોને નિહાળ્યા હતા. તેમણે ગીરના અદ્ભુત અને દ્રષ્ટિમોહક સિંહોને નિહાળી સિંહોના જીવંત દ્રશ્ય અને ગીરના વૈવિધ્યસભર પર્યાવરણને માણ્યું હતું. આ સંપૂર્ણ અનુભવને વડાપ્રધાને પોતાના કેમેરામાં પણ કેદ કર્યા છે. વડાપ્રધાનનો અનોખો અંદાજ જોવા મળ્યો. આજે કેપ, જેકેટ, હાથમાં કેમેરા સાથે સાસણમાં લીધો જંગલ સફારીનો આનંદ અને પોતે પાડેલા ફોટોઝ પણ શેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવની મુલાકાતે રવિવારે આવી પહોંચ્યા હતા. તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા કરી. વડાપ્રધાને સોમનાથ મંદિર, રામ મંદિરના દર્શન અને બાકી રહેલા કળશની પૂજા પણ કરી હતી. ત્યારબાદ સાસણ ગીર જવા માટે રવાના થયા હતા. આજે સવારે સિંહ દર્શન કરી અને ત્યારબાદ સિંહ અંગેની અગત્યની બેઠકમાં હાજરી આપી સાસણ ગીરથી રાજકોટ જવા માટે રવાના થયા હતા. नमस्कारान् समर्पयामि. भयो
સાસણમાં પીએમ મોદીની હાજરીમાં વિશ્વ વન્યજીવ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવા પીપળિયામાં નેશનલ રેફરલ સેન્ટર બનાવવાની તજવીજ. સાસણ ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન્યજીવ સંરક્ષણ નાણાં લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ થીમ મુજબ ગુજરાતમાં પ્રોજેક્ટ લાયન વિઝન અંતર્ગત અનેકવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો દ્વારા સિંહોના સંરક્ષણ અંગે અનેકવિધ મુદ્દાઓ પણ રજૂ કરાયા હતા. જૂનાગઢનું કોર્પોરેશન સંચાલિત ટાઉન હોલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. લોકો પૂછે છે કે શું લોકોના ઉપયોગ માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટાઉન હોલ બંધ છે? બે વર્ષના મેરેથોન સમયગાળા દરમિયાન આશરે 4.25 કરોડની માતબર રકમે ખર્ચે જીર્ણોદ્ધાર થયેલ છે અને મે 2019 આસપાસ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો છે. જૂનાગઢ કોર્પોરેશનનો ટાઉન હોલ અત્યારે બંધ છે. આગામી 8મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આશીર્વાદ ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંયુક્ત ઉપક્રમે સ્વાસ્થ્ય જાગૃત અભિયાન અંતર્ગત 700 થી 800 મહિલા સંગઠિત કરી અને જૂનાગઢ ટાઉન હોલ ખાતે 8 માર્ચ બપોરે પછી 4 વાગ્યાથી 7 વાગ્યાના સમય માટે કાર્યક્રમ યોજવા માટે આયોજકોએ પૂછપરછ કરતા તેઓને રિપેરિંગનું બહાનું અપાયું છે. એ વાત સાચી હશે કે કેમ તે બાબતે પૂછતા આજરોજ જૂનાગઢ કોર્પોરેશન ખાતે રૂબરૂ જઈ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા બાંધકામ શાખા પાસેથી ટાઉન હોલ જાહેર જનતાને ભાડે આપવા બાબતે સ્ટેબિલિટી રિપોર્ટ માંગવામાં આવેલ છે. જોકે જૂનાગઢ કોર્પોરેશનની ગત બોડીનો કાર્યકાળ 31 જુલાઈના રોજ પૂરો થયો, એટલે કે આશરે 7 માસ સુધી વહીવટદાર શાસન રહ્યું. અત્યારે તો અધિકારીઓ કામ કરતા અટકાવનાર કોઈ જ નથી. તેમ છતાં ટાઉન હોલ બંધ હોય તો હકીકતે જૂનાગઢની દુર્દશા માટે જવાબદાર કોણ? અધિકારીઓ કે પદાધિકારીઓ? ક્યાંક પદાધિકારીઓના નામ પર આ અધિકારીઓ તો ખેલ નથી કરી રહ્યા ને. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન તારીખ 18 માર્ચથી 21 માર્ચ દરમિયાન કરવામાં આવશે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ઓપન એજ ગ્રુપમાં યોજવામાં આવશે, જેમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ રમતમાં ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિજેતા ટીમને અનુક્રમે 3 લાખ, 2 લાખ અને 1 લાખના રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. રવિવારે જૂનાગઢમાં ડોક્ટર સુભાષ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ઉત્સાહ અને ભવ્યતા સાથે યોજાયો હતો, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુભાઈ વાઘાણી પૂર્વ શિક્ષણ મંત્રીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે એમએસસી, એમબીએ, એમટેક અને એમસીએ જેવી વિવિધ વિદ્યા શાખાઓના 200 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જિગ્નેશ પટેલ દ્વારા ઉપસ્થિત સર્વેયરને આવકારી તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દીપક પટેલ દ્વારા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓનો એક અહેવાલ રજૂ કરાયેલ હતો અને કાર્યક્રમ નિમિત્તે યુનિવર્સિટીના પ્રમુખ રાજભાઈ ચાવડાએ તમામ ડિગ્રી ધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. Congratulations students. Thank you. બરસાણા ક્રીનાબેન, પોંકિયા માનસીબેન, જયસ્વાલ મિતાલી, વગાસિયા મિલિંદ, વરુ દિશા, દીક્ષિત દરસંડા, ચૌહાણ ચિરાગ, વડારિયા મોક્ષાબેન, વાગડિયા દિશા, વખારિયા એકતા. Congratulations students. Thank you. किंदार्थ एरिया, करण कंदोरिया, नाविद नागोरी, वाजा प्रीतिबेन, माफविका होचिया, गोस्वामी अर्जुन, राणपरिया निमेश, पनारा रवि, हीना लोहिया, मांडलिया वैशाली. Congratulations students.
Thank you. बावरिया जानवी, राजप्रा गौरव, अयान अलीभाई, मयूर लालजीभाई, रतनपरा केयूर, मकवाणा गोपी, ऋतु कमलेशभाई, मोना भरत, पागड़ार मनाली, विकास कुमार दिनेश भाई। Congratulations students. Thank you. મકવાણા હર્ષ, મેવાડા શ્રદ્ધા, ચાવડા મનેશ કુમાર, ગેગડા અમિત કુમાર, વિદિત હિરેન, મકવાણા વિશાલ, પાટોળિયા જાનવીબેન, હિના કારાભાઈ, કાતરિયા શ્વેતાબેન, જીવરાજાણી દર્શિત। Congratulations students. Thank you. રવિવારે જૂનાગઢના પવિત્ર દામોદર કુંડે વૈષ્ણવોની ઉપસ્થિતિમાં યમુનાજીનો 151 ચુનરીનો મનોરથ યોજાયો હતો। આ તકે 1500થી વધુ વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરાયું હતું। આમાં પવિત્ર દામોદર કુંડમાં શ્રી યમુનાજીનું જળ પધરાવી માતા યમુનાનું આવાહન બાદ ચુનરી ચડાવાઈ હતી। રાધા દામોદરજી મંદિરના મુખિયાજી જાજુ ઠાકરે જણાવ્યું છે કે લોકોની મનોકામના સિદ્ધ થાય તે માટે શ્રી યમુનાજીને ચુનરી ચડાવાતી હોય છે। એવું કહેવાય છે કે ગિરિરાજમાં જે વૈષ્ણવો ચુનરી ચડાવે છે તેનો મનનો સંકલ્પ સિદ્ધ થાય છે, પરંતુ જે વૈષ્ણવો વ્રજમાં જઈ નથી શકતા તેઓના મનના સંકલ્પ સિદ્ધ થાય આ ભાવને લઈને દામોદર કુંડે ચુનરી મનોરથ કરાઈ છે। આવતીકાલે ઉપલા દાતારના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની 35મી પુણ્યતિથિ મહાપ્રસાદ અને સંતવાણી સાથે ઉજવાશે। ઉપલા દાતાર બ્રહ્મલીન મહંત પટેલ બાપુની 35મી પુણ્યતિથિ આવતીકાલે વહેલી સવારથી ભવ્ય રીતે ઉજવવા જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા સમાધિ પૂજન, બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમોનું અનેરું આયોજન કરાયું છે। આ પ્રસંગે સમગ્ર દાતારની જગ્યાને વિવિધ રંગબેરંગી પુષ્પો, ફુગ્ગાઓ તેમજ દ્રાક્ષ દ્વારા સુશોભિત કરવામાં આવશે। વર્તમાન મહંત પૂજ્ય શ્રી ભીમ બાપુ તેમજ દાતાર સેવકગણ દ્વારા બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલ બાપુની સમાધિ તેમજ પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિ પર પવિત્ર દ્રવ્યો જેવા કે દૂધ, ગંગાજળ, ગુલાબજળ, અબીલ, ગુલાલ, ચંદન તેમજ પુષ્પો અર્પણ કરવામાં આવશે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને પવિત્ર મંત્રોચ્ચાર કરી પૂજન અર્ચન કરવામાં આવશે। મેંદરડામાં ડોક્ટર ચિખલિયાનું થયું સન્માન। જૂનાગઢ ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર ડીપી ચિખલિયાએ તાજેતરમાં મેંદરડા ખાખીમઢી રામજી મંદિરની મુલાકાત લીધી હતી। આ દરમિયાન સમાજ સેવાના અનેક કાર્યો કરનાર શિવરાત્રી મેળામાં પણ ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશનના માધ્યમથી સતત 5 દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપનાર ડોક્ટર દેવરાજ ચિખલિયાએ તે સેવાને બિરદાવી હતી। પૂજ્ય સુખરામદાસ બાપુ હસ્તકે પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી કલ્યાણ નામનું પુસ્તક અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી રવિશંકરે શિવલિંગના ચમત્કારિક પુનરાગમનનો દાવો કર્યો છે। રાજધાની દિલ્હીના પંજાબી બાગ ખાતે આયોજિત ભવ્ય સત્સંગમાં ભક્તોએ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે। આ મહાસત્સંગમાં આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરે પહેલીવાર મૂળ સોમનાથ જ્યોતિર્લિંગના પવિત્ર અવશેષોના દર્શન કરાવ્યા હતા, જે આશરે 1000 વર્ષ પછી પ્રાપ્ત થયા છે। આ શિવલિંગને દેશભરમાં લઈ જવાશે અને અંતે તેને ગુજરાતના સોમનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે। ગુરુદેવ શ્રી રવિશંકરે કહ્યું કે ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં સ્થિત રહસ્યમય જ્યોતિર્લિંગનો નાશ કર્યો હતો। આ વિનાશથી દુઃખી થયેલા કેટલાક અગ્નિહોત્રી બ્રાહ્મણોએ ગુપ્ત રીતે આ જ્યોતિર્લિંગના પવિત્ર અવશેષો પોતાની સાથે તમિલનાડુમાં સુરક્ષિત રાખ્યા હતા।
પેઢીઓથી આ અવશેષોને નાના શિવલિંગમાં ઢાળીને પૂજા કરવામાં આવતી હતી. હાલના કાંચી શંકરાચાર્યએ અગ્નિહોત્રી બ્રાહ્મણ પંડિત સીતારામ શાસ્ત્રીને આ પવિત્ર અવશેષોને બેંગલુરુમાં શ્રી શ્રી રવિશંકર પાસે લઈ જવા માટે સૂચના આપી છે, જે તેને યોગ્ય સ્થાને સ્થાનાંતરિત કરવામાં મદદ કરશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.